અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરીએ, અમુક પ્રતિભાઓ છે વિદેશી પ્રતિભાઓ, જેમ કે ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝ. તેમનું નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે તે મૂળ ભારતીય તો ચોક્કસપણે નથી જ. હવે ભારતને સ્વતંત્રતા અપાવનાર જે અહિંસાવાદી અને સત્યાગ્રહી નેતા મોહનદાસ કરમચંદ ગાંધી હતા, તો મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી કે પછી બાપુ બનવા સુધીની જે સફર છે તે શરૂ તો થાય છે પોરબંદરથી, પણ પોરબંદરમાં અભ્યાસ, તેમનો જન્મ, આગળ જતા રાજકોટમાં અભ્યાસ, ભાવનગરમાં કોલેજ, આગળ જતા વિદેશ ગમન, પછી પાછું ભારત પરત ફરે છે. એના પછી જ્યારે અબ્દુલ્લા કંપનીનો કેસ લડવા માટે સાઉથ આફ્રિકા જાય છે, ત્યારે તેમની મુલાકાત થાય છે ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝ સાથે. ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝ ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તેમના એક મુખ્ય સહયોગી હોય છે. દીનબંધુ ઉપનામ મળે છે તેમને. દીનબંધુ ઉપનામ એમને મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવે છે. અને સાથે સાથે ટ્રેડ યુનિયન કોંગ્રેસમાં આ અધિવેશનમાં 1925 અને 1927 એમ 2 વખત આ અધિવેશનનું અધ્યક્ષપદ લઈ ચૂક્યા હોય છે. સાથે સાથે આપણે ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝની વાત કરીએ તો જે દલિતો હોય છે, એટલે કે એ સમયે હરિજનો જે હોય છે, તો આંબેડકર સાથે બેસીને હરિજનોની જે માંગ હતી તેના પર ચર્ચા વિચારણા કર્યો હોય છે ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુસે. તો આ રીતે એક વિદેશી વ્યક્તિ થઈને ભારતની રાજનીતિમાં ગાંધી બાપુ સાથે દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં પણ એક મુખ્ય રાષ્ટ્રવાદી નેતા આપણે તેમને કહી શકીએ છીએ. આપણે વાત કરીએ સ્ત્રીત્વની, તો સ્ત્રીત્વમાં ખાસ કરીને એક મેડમ ભીખાઈજી કામા, એક ડૉક્ટર એની બેસન્ટ વગેરે જેવા સ્ત્રીઓમાં સરોજિની નાયડુનું સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે. સરોજિની નાયડુ કોઈ જ પોલિટિકલ બેકગ્રાઉન્ડ વિના, ખાસ કરીને દક્ષિણમાં બંગાળી બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હોય છે. હૈદરાબાદી વ્યક્તિ સાથે લગ્ન કરે છે અને ત્યારબાદ ત્યાં સેટ થાય છે. હૈદરાબાદ સેટ થયા પછી જ્યારે સ્વાતંત્રતા પ્રાપ્તિના સંગ્રામ વિશે માહિતી મળે છે, ત્યારે ગાંધીજીથી તે પ્રભાવિત થાય છે. અને ગાંધીજીથી પ્રભાવિત થયા બાદ સ્વાતંત્રતાની આ લડતમાં આપણી સાથે જોડાય છે. ત્યારથી સરોજિની નાયડુને એક રાષ્ટ્રવાદી નેતા અને સાથે સાથે એક સુંદર કવિયત્રીનું પણ બિરુદ મળે છે. સરોજિની નાયડુને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય સંગીત જગતની બુલબુલના નામે ઓળખવામાં આવે છે. સરોજિની નાયડુ હાલનું ઉત્તર પ્રદેશ એટલે કે ભારતમાં સૌથી વધારે આબાદી ધરાવતું રાજ્ય, સૌથી વધારે જનસંખ્યા ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશને પહેલાના સમયમાં સંયુક્ત પ્રાંતના નામે ઓળખાતું. આ જે સંયુક્ત પ્રાંત હતું એ સંયુક્ત પ્રાંતના સ્વતંત્રતા પછી પ્રથમ રાજ્યપાલ બન્યા હોય તો તે હતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા સરોજિની નાયડુ. સરોજિની નાયડુએ સૌ પ્રથમ વખત કાનપુર અધિવેશનમાં એટલે કે ઉત્તર પ્રદેશ ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ વખત એક સ્ત્રી તરીકે અધ્યક્ષ સ્થાન લીધું. હવે આપણને એવું થાય, અગાઉ તો આપણે એક સ્ત્રી જોઈ ગયા, ડૉક્ટર એની બેસન્ટ. હુમરૂલ આંદોલનની વાત કરી, તેમના સામયિકો અને પત્રિકાઓની વાત કરી, અડિયાર વિશ્વવિદ્યાલયની વાત કરી, વારાણસીમાં કોલેજ જે સ્થાપી તેની પણ વાત કરી. પણ હવે ડૉક્ટર એની બેસન્ટમાં આપણે એવું કીધું કે પ્રથમ વખત જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું, જેને કહી શકાય અધિવેશનના સ્ત્રી અધ્યક્ષ તરીકેનું સ્થાન એમણે શોભાવ્યું, તો પછી અહીંયા આગળ આપણને કન્ફ્યુઝન ન થાય કે સરોજિની નાયડુ કેમ? ડૉક્ટર એની બેસન્ટ મૂળ ભારતના નહોતા, તે એક આયરિશ મહિલા હતા. સૌપ્રથમ તેમણે એક આયરિશ મહિલા તરીકે આ પદ શોભાવ્યું. જ્યારે સૌ પ્રથમ વખત કયા ભારતીય મહિલા આઈએનસીના કોઈ અધિવેશનના અધ્યક્ષ બને છે તો તેમાં આવશે સરોજિની નાયડુ. આ સિવાય અન્ય વાત કરીએ તો મોહમ્મદ ઇકબાલ, આપણું જે બધાનું ફેવરિટ સોંગ હોય છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, આ સોંગના રચયિતા છે મોહમ્મદ ઇકબાલ. મુસ્લિમ લીગના અધિવેશનમાં મોહમ્મદ ઇકબાલ જનરલી ભાગ લેતા અને ખાસ કરીને 1930ના મુસ્લિમ લીગના અધિવેશનમાં અધ્યક્ષ સ્થાન લે છે, તેના માટે પ્રયત્નો કરે છે. અને સાથે સાથે બાળ-એ-જિબ્રાલ નામનું પ્રખ્યાત પુસ્તક પણ તેમના દ્વારા રચવામાં આવ્યું હોય છે. મોહમ્મદ ઇકબાલ સાથે આપણે એક વસ્તુ એ યાદ રાખીશું કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા વિશેની જે ચર્ચા વિચારણા થતી તો એ સમયે
સૌ પ્રથમ વખત ઉત્તર પશ્ચિમ દિશામાં, પાકિસ્તાન આપણો વાયવ્યમાં એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં છે, સૌ પ્રથમ ઉત્તર પશ્ચિમ દિશામાં મુસ્લિમ બહુમતી ધરાવતા આ લોકોને અલગ કરવાનો વિચાર મૂક્યો હોય છે મોહમ્મદ ઇકબાલે. અને આપણે જોઈએ એક મહત્વના વકીલ અને રાષ્ટ્રવાદી નેતા તરીકે ભુલાભાઈ દેસાઈ. ભુલાભાઈ દેસાઈ દેસાઈ લિયાકત કરાર માટે જાણીતા હોય છે. હવે દેસાઈ લિયાકત કરાર એક ભુલાભાઈ દેસાઈ અને લિયાકત અલી ખાન આ બંને જણા વચ્ચે થયો હોય છે અને તેના લીધે તેમને દેસાઈ લિયાકત કરાર માટે જાણીતા ગણાય છે. આની સાથે સાથે આઝાદ હિન્દ ફૌજ, સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિન્દ ફૌજ અને સાથે સાથે નૌસેના વિગ્રહ, આ ત્રણેય વસ્તુમાં આપણે ભુલાભાઈ દેસાઈને યાદ કરતા હોઈશું. કારણ કે આઝાદ હિન્દ ફૌજના જે ગવર્નર રહી ચૂક્યા છે એટલે કે જે કેપ્ટન રહી ચૂક્યા છે તેમના માટેના કેસ ભુલાભાઈ દેસાઈ પોતાના દ્વારા લડતા અને નૌકાસેના વિદ્રોહ દરમિયાન પણ ભુલાભાઈ દેસાઈએ એક મહત્વની કામગીરી કરી હોય છે. તો આ રીતે આપણે મહત્વના સ્વતંત્ર સેનાનીઓ, સમાજ સુધારકો, કવિયત્રી, સાહિત્યકારો, દાર્શનિકો અને ઘણા બધા સારા અંશે થઈ ગયેલા લેખકોનો અભ્યાસ કરી શકીશું. સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરીએ તો મોહમ્મદ અલી ઝીણા. સ્પેસિફિક જ્યારે ભારતની વાત આવે ત્યારે શરૂઆતમાં ભારતની સ્વતંત્રતાના તરફેણમાં, પણ અમુક સમય થયા બાદ જ્યારે પાકિસ્તાન અલગ પ્રાંતની માંગણી બહુ સ્વીકૃત બની જાય છે, ઊંચી અને મોટી માંગ પકડે છે, લોકો તેની સાથે જોડાય છે અને તેના માટે કોમી રમખાણોની શરૂઆત થાય છે, ત્યારે મોહમ્મદ અલી ઝીણા એ સમય પાકિસ્તાન અલગ પ્રાંતના તરફેણમાં આવી જાય છે અને તેથી જ ક્રિપ્સ મિશન હોય, કેબિનેટ મિશન હોય વગેરે જેવા કેટલાય મિશનનો ઇનકાર કરે છે. મુસ્લિમ લીગના જાણીતા સદસ્ય તરીકે મોહમ્મદ અલી ઝીણા ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય મોહમ્મદ અલી ઝીણાને કાયદે આઝમના નામે પણ ઓળખવામાં આવે છે અને 1947માં 14મી ઓગસ્ટના રોજ પાકિસ્તાન સ્વતંત્ર પ્રાંત બન્યો અને 15મી ઓગસ્ટના રોજ ભારતને સંપૂર્ણપણે સ્વતંત્રતા મળી, જેના પરિણામે 14મી ઓગસ્ટથી જ્યારે પાકિસ્તાનમાં તેની બંધારણીય સભા ન બને ત્યાર સુધી જે ગવર્નર જનરલનું પદ હતું તે ગવર્નર જનરલના પદે મોહમ્મદ અલી ઝીણાની નિમણૂક કરવામાં આવી અને સાચા અર્થમાં પાકિસ્તાન પ્રાંતના સંસ્થાપક તરીકે મોહમ્મદ અલી ઝીણા લેવાય છે. આપણે વાત કરીએ મોહમ્મદ અલી ઝીણાની તો આપણે જે રીતે વાત કરી તે પરથી આપણે સમજી ગયા કે તે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતમાં માનતા. ભારત અને પાકિસ્તાન આ બંને રાષ્ટ્ર અલગ અલગ હોવા જોઈએ તે સિદ્ધાંતમાં બિલીવ કરતા. અન્ય એક મુખ્ય સ્વાતંત્ર્ય સેનાની તરીકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જોઈએ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને આપણે ભારતમાં ભારતીય લોકો શિક્ષક દિન તરીકે ઉજવે છે. એટલે કે 5મી સપ્ટેમ્બરના રોજ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે અને તેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા કોણ? સૌ પ્રથમ વખત ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે પ્રથમ વડાપ્રધાન બને છે જવાહરલાલ નહેરુ, પ્રથમ રાષ્ટ્રપતિ બને છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌ પ્રથમ જે બ્રિટિશ ઓલરેડી ચાલતા જ આવતા હોય છે તો આ રીતે બ્રિટિશ એ સમયના વાઇસરોય કે ગવર્નર જનરલ બને છે લોર્ડ માઉન્ટ બેટન. પણ જ્યારે રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બને છે ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આગળ જતા સર્વપલ્લી રાધાકૃષ્ણનને બનાવાય છે અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પછી એક મહત્વના રાષ્ટ્રપતિ તરીકે પણ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ચૂંટાઈ આવે છે અને સર્વપલ્લી રાધાકૃષ્ણનની નિયુક્તિ રાષ્ટ્રપતિ પદે કરવામાં આવી હોય છે. આપણે વાત કરીએ તેમના અભ્યાસની, લંડન છે, માન્ચેસ્ટર છે વગેરે જેવી જે હાઈએસ્ટ, જેને કહી શકાય કે જ્યાં આગળ વિશ્વના અલગ અલગ જગ્યાએથી આવતા રેન્કર્સ એડમિશન લે છે એવી સારામાં સારી યુનિવર્સિટીમાં તેમના મોટાભાગના અભ્યાસક્રમોમાં સારા શિક્ષક પુરવાર થયા છે અને સાથે બનારસ હિન્દુ વિશ્વ યુનિવર્સિટી જેને કહેવામાં આવે છે આ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે પણ રહી ચૂક્યા છે. રાજદૂત તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. રાજદૂત આપણે સમજીએ છીએ કે સપોઝ ભારત છે તો ભારત અને ચાઇનામાં ભારતના રાજદૂત હોય અને ભારતમાં ચાઇનાના રાજદૂત હોય. જ્યારે તે ઇન્ડિયન પોલિટિક્સમાં એક્ટિવ થયા ત્યારે તેમને રાજદૂતનો કાર્યભાર સોંપાયો
અને રાજદૂતના કાર્યભારને પણ સારામાં સારી રીતે તેમણે નિભાવ્યો. અને સાથે સાથે રાષ્ટ્રપતિ પદ તેમણે શરૂઆતના સંજોગોમાં, એટલે કે ભારતને સ્વતંત્રતા મળી તો એ પછીનો જે સેન્સિટિવ સમયગાળો હતો તે સમયગાળામાં રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું. અને આજે પણ તેમના માનમાં રાષ્ટ્રપતિઓ, જે ઉત્તમમાં ઉત્તમ રાષ્ટ્રપતિઓ છે, તેમની ગણનામાં આમની ગણતરી થાય છે. આ સિવાય આપણે વાત કરીએ એચ સુબ્રમણ્યમ અય્યર. તેમના નામ પરથી જ આપણાથી કંઈક અલગ પડતા હોય તેવા લાગે છે, એટલે કે તે દક્ષિણ ભારતના છે. અને તેથી જ ઇતિહાસમાં સુબ્રમણ્યમ અય્યરને દક્ષિણ ભારતના વયોવૃદ્ધ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. મદ્રાસ યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ પદે સુબ્રમણ્યમ અય્યરની નિયુક્તિ થાય છે. અને સાથે સાથે જે હુમરૂલ આંદોલનની શરૂઆત કરાઈ, હુમરૂલ આંદોલનની શરૂઆત કરી લોકમાન્ય તિલકે દક્ષિણમાં જે હુમરૂલ સોસાયટી સ્થાપી, ડોક્ટર એની બેસન્ટ દ્વારા સંસ્થાપિત આ હુમરૂલ સોસાયટીના સમયાંતરે અધ્યક્ષ બને છે એચ સુબ્રમણ્યમ અય્યર. અને અંતે વાત કરીએ વિનોબા ભાવે. વિનોબા ભાવેની વાત કરીએ, એમનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. વિનોબા ભાવેની વાત કરીએ તો નાગપુરનો ઝંડા સત્યાગ્રહ હોય કે પછી ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો વ્યક્તિગત સત્યાગ્રહ હોય, કેરળ મંદિર પ્રવેશની વાત હોય કે પછી અન્ય નાના મોટા કેટલાય સત્યાગ્રહો હોય, વિનોબા ભાવેનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. તો આ રીતે સત્યાગ્રહો માટે વિનોબા ભાવે ખૂબ જ જાણીતા છે. અને બે મુખ્ય આંદોલન, એક ભૂદાન અને બીજું એક આંદોલન સર્વોદય. તો ભૂદાન પ્રવૃત્તિ સાથે જાણીતા વ્યક્તિત્વ આપણને પૂછાય, તેમાં આન્સર આવશે વિનોબા ભાવે. અબુલ કલામ આઝાદ. અબુલ કલામ આઝાદે ઇન્ડિયા વિન્સ ફ્રીડમ નામના પુસ્તક સાથે સંકળાયેલા છે. અને સાથે સાથે આપણે યાદ રાખીશું અલ હિલાલ નામનું જે ઉર્દુ સામયિક આવતું હતું તેની સાથે પણ ખાસ સંકળાયેલા છે. આ સિવાય આપણે વાત કરીએ તો સી રાજગોપાલાચારી. ખાસ કરીને આપણે ક્રિપ્સ મિશનથી કેબિનેટ મિશનની વચ્ચે ઘણી બધી વખત આધુનિક ઇતિહાસમાં ચક્રવર્તી રાજગોપાલાચારી વિશે ચર્ચા કરી છે. તે એક સમયે મદ્રાસના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 1947માં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. અને સાથે સાથે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ભારતીય અને સૌથી છેલ્લા પણ ભારતીય ગવર્નર જનરલ પણ રહી ચૂક્યા છે. અહીં આપણને કન્ફ્યુઝન ન થાય કે ગવર્નર જનરલ તો સૌપ્રથમ લોર્ડ માઉન્ટબેટન હતા સ્વતંત્ર ભારતના. 1947માં જ્યારે આપણને સ્વતંત્રતા મળી ત્યારે બ્રિટિશ ગવર્નર જનરલ પદે હતા લોર્ડ માઉન્ટબેટન, જે ઓલરેડી એ સમયે સ્વતંત્રતા પહેલાં પણ ગવર્નર જનરલ પદે જ હતા. અને સ્વતંત્રતા પશ્ચાત પણ જ્યાં સુધી સંપૂર્ણપણે બંધારણ સભા ન બની જાય, બંધારણ રેડી ન થઈ જાય, ત્યાં સુધી માત્ર બંધારણીય વડા તરીકે તેમને નિયુક્ત કરાયા હોય છે. હવે લોર્ડ માઉન્ટબેટન ભારતીય તો હતા નહીં, એ હતા બ્રિટિશર. તેથી કયા ભારતીય વ્યક્તિ સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ? આન્સર ઇઝ સી રાજગોપાલાચારી. ચક્રવર્તી રાજગોપાલાચારી પોતાની સર્વશ્રેષ્ઠ યોજના પણ પ્રદર્શિત કરે છે, પણ મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના સભ્યો દ્વારા તેનો વિરોધ થાય છે. અને મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગ જ્યારે તેનો વિરોધ કરે છે ત્યારે અલગ પાકિસ્તાન પ્રાંતની માંગણી પ્રબળ થાય છે. અને એટલા માટે જ ઓગસ્ટ ઓફર હોય, ક્રિપ્સ મિશન હોય, કેબિનેટ મિશન હોય કે પછી સી રાજગોપાલાચારી યોજના હોય, એક રીતે તો પાકિસ્તાન પ્રાંતની માંગણી કરતી મુસ્લિમ લીગ માટે બધી જ યોજનાઓ નિષ્ફળ બનાવવા સંપૂર્ણ પ્રયત્નો થયા હોય છે. સી રાજગોપાલાચારીએ એક મહત્વની પાર્ટી તરીકે સ્વતંત્ર પાર્ટીની રચના કરી હોય છે. હવે આપણે વાત કરીએ ભારતના એક મુખ્ય ભારત રત્ન એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા ગણવામાં આવે છે. આપણને ખબર છે કે 3 ગોળમેજી પરિષદો થાય છે. સામાન્ય રીતે ઘણી બધી વસ્તુઓ બ્રિટિશ સરકાર દ્વારા કરાય છે, પણ તેની કંઈ ખાસ પ્રોડક્ટિવિટી ભારત અને તેના લોકપ્રિય નેતાઓ તરફથી નથી મળતી. તેથી હવે શું કરશે? ગોળમેજી પરિષદો શરૂ કરાય છે. 1930થી 1932 વચ્ચે રાઉન્ડ ટેબલ બેઠક બ્રિટિશ ખાતે યોજવામાં આવશે. આ 3 ગોળમેજી પરિષદોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દલિતોના એક નેતા તરીકે ભાગ લીધો. અને દલિતોની માંગ કેવી રીતે પૂરી થાય
તેના વિશે આ ગોળમેજી પરિષદમાં ચર્ચા વિચારણા પણ કરી હોય છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે અને ભારતના પ્રથમ સ્વતંત્ર કાયદા પ્રધાન તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહી ચૂક્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેની અનેક ગણી બીજી બાબતો જેમ કે પૂના કરાર છે, કોમી ચુકાદો છે, આ બધી વસ્તુઓ સાથે સંકળાયેલી બાબતો આપણે અગાઉ ભારતના ઇતિહાસમાં, આધુનિક ઇતિહાસમાં જોઈ ગયા છીએ. પણ અહીંયા આપણે એ ચોક્કસ યાદ રાખીશું કે મરણોપરાંત, મર્યા બાદ જો કોઈને ભારત રત્ન પ્રાપ્ત થયો હોય તો તેવા રત્નમાં આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને નહેરુ ચાચા તરીકે ઓળખાતા જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુનો જન્મ થયો 14મી નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ ખાતે. જવાહરલાલ નહેરુ શબ્દ પરથી જ આપણને આધુનિક ભારતના ઇતિહાસના અન્ય એક મુખ્ય નેતા યાદ આવે, મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુ આપણને ચોક્કસ યાદ આવવા જ જોઈએ, કારણ કે આધુનિક ભારતના ઇતિહાસમાં બંધારણની બ્લુપ્રિન્ટ એટલે કે નહેરુ રિપોર્ટ કે નહેરુ અહેવાલ આ જેના નામે ઓળખાય છે, તેના સાચા સંવાદદાતા કે તેના સાચા લેખક કોણ હતા તો તે હતા મોતીલાલ નહેરુ. અને આ મોતીલાલ નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુના પિતા. મોતીલાલ નહેરુ અને તેમના પત્ની સ્વરૂપરાણી. સ્વરૂપરાણી અને મોતીલાલના પુત્ર જવાહરલાલ નહેરુનો જન્મ ઓલરેડી એક ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હોય છે. તેથી તેમનું મોટા ભાગનું બાળપણનું શિક્ષણ કોઈ શાળા કે કોલેજમાં ન હોતા પોતાના જ ઘરે થાય છે. તેમને ગૃહ શિક્ષણ અને તે પણ સારામાં સારા શિક્ષકો દ્વારા અપાય છે. પણ આગામી સમયમાં જ્યારે આગળના અભ્યાસની વાત આવે છે ત્યારે જવાહરલાલ નહેરુને પણ અન્ય લોકપ્રિય નેતાઓની જેમ ઇંગ્લેન્ડ જવામાં રસ પડે છે અને જવાહરલાલ નહેરુ ઉચ્ચતર અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જાય છે. અહીંયા આપણે સ્વરૂપરાણી સાથે સંકળાયેલું એક ફેક્ટ યાદ કરી લઈએ કે જે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત, સામાન્ય રીતે આપણે જ્યારે ગવર્મેન્ટ જોબ્સની પ્રિપરેશન કરતા હોઈએ છીએ ત્યારે આ નામ આપણે સાંભળેલું જ હોય છે, કારણ કે એક યુએનની મહાસભા કહી શકાય એવી યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં 1952માં પ્રથમ ચૂંટાઈ આવનાર પ્રમુખ તરીકે ભારતીય એવા શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની વરણી થઈ હોય છે. અને આ જે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત હોય છે તે જવાહરલાલ નહેરુના માતા સ્વરૂપરાણીના સગા બહેન એટલે કે તેમના માસી તરીકે હોય છે. જવાહરલાલ નહેરુ બાળપણથી જ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા એવું આપણે કહી શકીએ. પણ સાચા અર્થમાં બેકગ્રાઉન્ડ હોવું અને એ બેકગ્રાઉન્ડમાં ઝંપલાવું આ બેમાં આસમાન જમીનનો ફેર છે. અમુક વ્યક્તિઓ સાચા અર્થમાં ધંધો હોવા છતાં ધંધામાં ઇન્ટરેસ્ટેડ નથી હોતા, ઇન્સ્ટેડ ઓફ જોબમાં ઇન્ટરેસ્ટેડ હોય છે. જવાહરલાલ નહેરુના કેસમાં આવું જ હતું. પણ સમયાંતરે થયું એવું કે 1916માં તેઓ કોંગ્રેસના અધિવેશન દરમિયાન ગાંધીજીના સંપર્કમાં આવ્યા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા, ગાંધીજીની પર્સનાલિટીથી પ્રભાવિત થયા અને ત્યારથી જવાહરલાલ નહેરુ ગાંધીજીના અનુયાયી બની ગયા. આ પાછો એવો જ સમયગાળો કે જે સમયે ભારતના લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ પણ નવા જ ગાંધીજીના સંપર્કમાં આવેલા. તો આ રીતે ગાંધીજીને બે સાચા સાથીઓ મળી ગયા. એક હતા જવાહરલાલ નહેરુ અને બીજા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આગામી સમયમાં આ ત્રિપુટી એટલે કે ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ આ 3 જણાની ત્રિપુટી સાચા નેતૃત્વ, સાચી સાહસિકતા અને સાચી નિડરતાના પરિણામે આપણને સાચા અર્થમાં સ્થાયી સ્વતંત્રતા અપાવવાની હોય છે. જવાહરલાલ નહેરુના આગામી રાજકીય કરિયરની વાત કરીએ તો તેમણે 1929માં લાહોર ખાતે ભરાયેલા રાવી નદી કિનારાના આ અધિવેશનનું અધ્યક્ષ સ્થાન તો લીધું, પણ સૌ પ્રથમ વખત ભારત માટે પૂર્ણ સ્વરાજની માંગણી કરી. અને જ્યારે ભારતમાં પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી, ભારતમાં કરતાં અહીંયા આપણે બ્રિટિશ ભારતનો શબ્દ પ્રયોજીશું. બ્રિટિશ ભારતમાં જ્યારે પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી એ અધિવેશનનું અધ્યક્ષ સ્થાન જવાહરલાલ નહેરુએ લીધું. સાથે સાથે આપણે
1936નું લખનૌ અધિવેશન અને 1937નું ફૈઝપુર અધિવેશન પણ યાદ રાખીશું, કારણ કે આ બધા જ અધિવેશનનું અધ્યક્ષ સ્થાન જવાહરલાલ નહેરુ દ્વારા લેવાયું હોય છે. જવાહરલાલ નહેરુએ ધીમે ધીમે પ્રજા સામે આવવાનું ચાલુ કર્યું, પ્રજાનું નેતૃત્વ લેવાનું ચાલુ કર્યું. સામાન્ય રીતે ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવતા, તેથી સીધા જ પ્રજા સાથે ન ભળી શકશે. તેમ છતાં તેમના લોકપ્રિય સ્વભાવ અને તેમના રમૂજી સ્વભાવના કારણે પ્રજા અને તેમના વચ્ચે આંતરિક દિવાલ ગણાતી તે તૂટી ગઈ અને તેથી જવાહરલાલ નહેરુ પ્રજાના સાચા લોકપ્રિય નેતા બન્યા. પણ પ્રજાના સાચા લોકપ્રિય નેતા સાચા અર્થમાંથી 1929થી બન્યા હોય છે. જવાહરલાલ નહેરુએ આગામી સમયમાં આવેલી ઓગસ્ટ ઓફર હોય, ક્રિપ્સ મિશન હોય, કેબિનેટ મિશન હોય, સી રાજગોપાલાચારી યોજના હોય, બધી જ જે યોજનાઓ હતી સામાન્ય રીતે સ્વરાજ પ્રાપ્તિ સાથે, સ્વતંત્ર ભારત સાથે, ભારતની પોતાની બંધારણ સભા સાથે કે પછી ભારતના જે બે ભાગ થવાના હતા, પાકિસ્તાન પ્રાંત અને ભારત પ્રાંત, તો આ ભારતના બે ટુકડા વિશે બધા જ વ્યક્તિત્વ સાથે સંકળાયેલી, બધી જ વસ્તુઓ સાથે સંકળાયેલી અને નાના મોટા દરેક જેને કહી શકાય મુદ્દા, જેમ કે મોહમ્મદ અલી ઝીણાનો વિરોધ છે, જેમ કે રાજગોપાલાચારી યોજના છે, જેમ કે વેવેલ યોજના છે, તો આ બધાથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના વચ્ચે સમાધાન કરવાની દરેક વસ્તુનો આ સમયે સંવેદનશીલ સમયગાળામાં પ્રયત્ન જવાહરલાલ નહેરુએ કર્યો. એ પ્રયત્ન સાર્થક ન થઈ શક્યો, પણ એ પ્રયત્નોના પરિણામે જવાહરલાલ નહેરુને ભારતનું સર્વોચ્ચ પદ પ્રાપ્ત થયું. એ સમયે ભારતનું સર્વોચ્ચ પદ એટલા માટે કહી શકાય કારણ કે કેબિનેટ મિશન અંતર્ગત વચગાળાની સરકાર રચાઈ હોય છે. કેબિનેટ મિશન આવ્યું 1946માં. એ મિશન અંતર્ગત ભારતને પોતાની બંધારણ સભા હોવી જોઈએ તેવું નક્કી થયું અને બંધારણ સભાની રચના માટે જે વચગાળાની કામચલાઉ સરકાર રચાઈ, આ સરકારના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને રાખવામાં આવ્યા અને વચગાળાની આ સરકાર દરમિયાન સાચી બંધારણ સભાની શરૂઆત થઈ ગઈ હોય છે. 1947માં આપણને સ્વતંત્રતા મળે છે અને 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હોય છે. વડાપ્રધાનની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ સાથે તેમની દીકરી એટલે કે ઇન્દિરા ગાંધી, તેમને પણ આપણે યાદ કરીશું, કારણ કે ભારતના સૌપ્રથમ સ્ત્રી વડાપ્રધાન તરીકે, મહિલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધી હોય છે. જવાહરલાલ નહેરુના પત્નીનું નામ હોય છે કમલાદેવી. આપણે વાત કરીએ જવાહરલાલ નહેરુના આગામી પોલિટિકલ કરિયરની. વડાપ્રધાન બને છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની મુખ્ય બાબતો, એક તો પંચશીલનો સિદ્ધાંત, બીજું પંચવર્ષીય યોજનાઓ, ત્રીજું આયોજન પંચ અને ચોથું બિન જોડાણવાદની નીતિ. આ ચાર જવાહરલાલ નહેરુના વડાપ્રધાન અને તેમના કાર્યકાળ દરમિયાનના મુખ્ય પોઈન્ટ્સ હોય છે. એમાં ખાસ કરીને સૌથી મહત્વની છે પંચવર્ષીય યોજનાઓ. ભારતમાં પંચવર્ષીય યોજનાનો પાયો નાખનાર વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. હવે આપણને ખબર છે વર્ષોથી જે બ્રિટિશરો ભારત પર શાસન કરતા હશે તે બ્રિટિશરો અચાનક જ ભારતને છોડી દેશે તો ભારત આખું બોખડું થઈ જશે. એ ભારતને નવેસરથી નવું જીવન આપવાનું છે, નવેસરથી વિકાસ કરવાનો છે, ભારતના દરેક પાસા સાચવવાના છે. તો એ અરસામાં પંચવર્ષીય યોજનાઓ લાગુ કરવામાં આવી, જેના દ્વારા ભારતે શિક્ષણ છે, વીજળી છે, પાણી છે, સંદેશા વ્યવહાર છે, ગરીબી છે, ભૂખમરો છે જેવી કેટલીય મોટી મોટી સમસ્યાઓ સામે લડવાની શરૂઆત કરી. તો આ રીતે પંચવર્ષીય યોજનાઓ. બીજા બે સિદ્ધાંતો છે પંચશીલનો સિદ્ધાંત અને બિન જોડાણવાદની નીતિ, અને સાથે સાથે આયોજન પંચની શરૂઆત કરીને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે પણ જવાહરલાલ નહેરુએ પોતાની જ નિમણૂક કરી હોય છે. આ વાત થઈ તેમની વડાપ્રધાન બન્યા પછીની. આપણે વાત કરીએ જવાહરલાલ નહેરુના વ્યક્તિત્વની. જવાહરલાલ નહેરુને બે વસ્તુથી ખૂબ જ પ્રેમ હતો. એક ગુલાબ, જેને આપણે રોઝ કહી શકીએ, અને બીજા હતા નાના બાળકો. હવે બાળકો જવાહરલાલ નહેરુને નહેરુ ચાચાના નામે ઓળખતા
અને તેથી જવાહરલાલ નહેરુની જન્મ જયંતિને આજે પણ દર વર્ષે એટલે કે 14મી નવેમ્બરને આજે પણ દર વર્ષે બાળ દિનના નામે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુ એક વ્યક્તિ તરીકે તો ઉત્તમ જ, સાથે સાથે સારામાં સારા લેખક હોય છે, કારણ કે તેમણે ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ઇન્વેન્શન ઓફ ઇન્ડિયા, ઇન્વેન્શન તો ના કહી શકાય પણ જેને કહી શકાય કે ભારત એક ખોજ કે ભારતનું સાચું દર્શન વગેરે પ્રકારની અંગ્રેજીમાં બુક્સ લખી હોય છે, જેનો આગામી સમયમાં કેટલીય ભાષાઓમાં અનુવાદ થયો, પણ તેનો ગુજરાતી અનુવાદ જે સામાન્ય રીતે ભારત એક દર્શન તરીકે ખૂબ જ જાણીતો છે. તો આ રીતે આપણે જવાહરલાલ નહેરુનો અભ્યાસ કર્યો. આ સિવાય મુખ્ય આધુનિક ઇતિહાસની 2-3 મહત્વની વ્યક્તિઓ કે પછી દ્વિપુટી કે ત્રિપુટીની વાત કરીએ તો તેમાં આવશે મુખ્ય જહાલવાદી નેતાઓ તરીકે લાલ, બાલ અને પાલ. લાલની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે લાલા લજપતરાય. લાલા લજપતરાયમાં આપણે યાદ રાખીશું એક ન્યૂ ઇન્ડિયા અને એક દ્યુ પીપલ. જે ધી પ્યુપિલ છે અને ન્યૂ ઇન્ડિયા છે, આ બંને સામયિકો છે લાલા લજપતરાયના. લાલા લજપતરાય પંજાબી હોય છે, તેમને શેરે પંજાબ કે પંજાબી કેસરીના નામે ઓળખાતા હોય છે, અને લાલા લજપતરાયનો સાયમન કમિશનના વિરોધ દરમિયાન સોન્ડર્સના લાઠીચાર્જ દ્વારા માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ થાય છે. આ સિવાય વાત કરીએ બાલ. બાલ સ્ટેન્ડ્સ ફોર લોકમાન્ય તિલક, એટલે કે બાલ ગંગાધર તિલક. આમ તો પોતે મહારાષ્ટ્રીયન એટલે કે મરાઠી, પણ પોતે લોકોના લાડકા, તેથી તેમને નામ મળ્યું લોકમાન્ય. તેમાં આપણે યાદ રાખીશું 2 સામયિક, મરાઠી અને કેસરી. અને તેવી જ રીતે બિપિનચંદ્ર પાલ, જે પણ એક મુખ્ય જહાલવાદી નેતા, તેમની સરનેમ પરથી જ ખ્યાલ આવે છે, તે હોય છે બંગાળી, અને તેથી તેમનું સામયિક યાદ રાખીશું બંગદર્શન. તો આ રીતે લાલબાલ પાલ આપણે જોયા. આ સિવાય 2 મુખ્ય નેતાઓ છે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ એવા નેતાઓ કે જે ઉગ્ર ક્રાંતિકારીવાદ સાથે સંકળાયેલા. ક્રાંતિકારીઓ તો ખરા, પણ કેવા ઉગ્ર ક્રાંતિકારીઓ. ચંદ્રશેખર આઝાદનું સાચું નામ ચંદ્રશેખર આઝાદ નથી, ચંદ્રશેખર સીતારામ તિવારી હોય છે. પણ એક સમયે જ્યારે બ્રિટિશરો દ્વારા તેમની ધરપકડ થાય છે, ત્યારે તેમને પોતાનું નામ પૂછાય છે અને તે કહે છે મારું નામ ચંદ્રશેખર આઝાદ, અને ત્યારથી તેમને સીતારામ તિવારીના બદલે ચંદ્રશેખર આઝાદના નામે જ ઓળખવામાં આવે છે. તે સમયની પ્રખ્યાત હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક આર્મી જે હોય છે તેના સાથે ચંદ્રશેખર આઝાદ જોડાય છે, અને સાથે સાથે તે સમયની મુખ્ય ક્રાંતિકારીવાદની ઘટનાઓ જેમ કે કાકોરી ષડયંત્ર છે, જેમ કે લાહોર ષડયંત્ર છે, અને સાથે સાથે જે દિલ્હીમાં થયેલી મુખ્ય ઘટના હતી એટલે કે દિલ્હી ષડયંત્ર છે, વગેરે ષડયંત્રમાં મુખ્ય ભાગ ભજવે છે. આધુનિક ભારતનો ઇતિહાસ આપણે આખો જોઈ ગયા છીએ, તેમાં ઉગ્ર ક્રાંતિકારીવાદમાં આમાંની મોટી ભાગની બધી જ વસ્તુઓ કવરઅપ થઈ ગયેલી છે. અને વાત કરીએ આપણા ભગતસિંહની વાત કરીએ એટલે સાથે 2 નામ યાદ આવે, રાજગુરુ અને સુખદેવ. ભગતસિંહ સાથે જોડાયેલું એક મહત્વનું ફેક્ટ છે 23rd ઓફ માર્ચ. 23મી માર્ચને આજે પણ આપણે રાષ્ટ્રીય શહીદ દિવસના નામે ઉજવીએ છીએ, કારણ કે 23મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હોય છે. ભગતસિંહ આમ જોવા જઈએ તો લાહોર ખાતે એમના મોટાભાગના બધા જ અભ્યાસની કામગીરી પૂરી થઈ ગઈ હોય છે, પણ નાની ઉંમરમાં એ સમય પોલિટિક્સમાં અને ક્રાંતિકારીવાદમાં એક્ટિવ થવા પાછળ ભગતસિંહનું જે સ્ટ્રાઇકલ માઇન્ડ હોય છે તે જવાબદાર હોય છે. ઓલરેડી ભગતસિંહ પોતાના 2 મિત્રો સાથે મળીને સોન્ડર્સની હત્યા કરે છે. આ એ જ સોન્ડર્સ કે જેણે લાલા લજપતરાય પર લાઠીચાર્જ કર્યો હોય છે. અને એક ગુનો હોય છે એ, અને બીજો ગુનો પોતાના એક મિત્ર જેને બાલકૃષ્ણ કે બટુકેશ્વર દત્તના નામે ઓળખાય છે, તેમની સાથે મળીને બ્રિટિશરોની જે કેન્દ્રીય ધારાસભા હોય છે તેના પર બોમ્બ ફેંકી દે છે, અને તેથી આ ઘટના બાદ પોતે સરેન્ડર પણ કરી દે છે. અને ત્યારથી ભગતસિંહ પર કેસ ચલાવાય છે. આ કેસમાં દોષી જાહેર કરીને અંતે તેમને ફાંસીની સજા અપાય છે. ભગતસિંહમાં આપણે ખાસ યાદ રાખીશું કે લાહોર નૌજવાન પાર્ટી સાથે ભગતસિંહ સંકળાયેલા હોય છે.